ઘણી વખત અમારા લોકોની પણ ભૂલ હોય છે, એવું નથી હોતું કે આદિત્ય જ્યારે 2019માં ટિકટોક હતું ત્યારે એટલી આમ સખત મહેનત કરતો ને, બહુ ફોર્સ કરીને આદિના યુટ્યુબ ચેનલ ચાલુ કરાવી છે. કેમ રોવાઈ ગયું? હજી વધુ ને વધુ દે. તો હર હર મહાદેવ એ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે તો વાગવામાં થઈ ગયા છે સવારના 6:15. એ માય ગોડ, હા કેમ બોલાવાનું 6:15? 6:15? અરે બાપ રે બાપ, 6:15? અરે સોરી કે અત્યારે વાગવામાં થયા છે સવારના 6:15. ખબર નહીં કેમ નીકળી ગયો મોઢામાંથી. તો તો 10:15 થઈ ગયા છે ગાઈસ. અત્યારે વાગવામાં તો 10:30 થઈ ગયા છે. જસ્ટ હજુ અમે હમણાં જ થોડી વાર પહેલા જ ઉઠ્યા છે, 8:30 વાગ્યે. હીલિંગ હું કરતી હતી ને તોય તું મારથી પહેલા સૂઈ ગયો. એવું હતું? અરે બાપ રે બાપ. રાત્રે મ્યુઝિક સાંભળીને સૂતી હતી ને, કે મને મ્યુઝિક સાંભળે ને તો નીંદર આવી જાય એમ, બરાબર છે? તો એ મ્યુઝિક સાંભળતી હતી તો એ ન સૂતી, એની પહેલા તો હું સૂઈ ગયો. અરે બાપ રે બાપ. તો ગાઈઝ યસ, હું તમને કહેતો હતો કે હું એક બુક રીડ કરી રહ્યો છું, એટોમિક હેબિટ કરીને. મેં કંઈક 32 પેજ જેવું રીડ કર્યું છે હજુ સુધી. તો એ 32 પેજ મતલબ 2 દિવસ થયા મારે રીડ કરતા. અમે 10નો બર્થડે હતો તો એ જ બધામાં હતા અમે લોકો. સો એમાં જે એ બુક જેને લખેલી છે એનું નામ છે જેમ્સ ક્લિયર. અને બહુ જ સારી એવી, જે મેં 32 પત્તા વાંચ્યા છે ને, એ 32 પત્તામાં તો બહુ જ સારું એવું લખ્યું છે ને. ત્યારથી મતલબ ઘણા બધા વિચારો આવે છે કે આપણે ઘણી બધી વસ્તુ મિસ કરી દઈએ છીએ લાઈફમાં, અને ઘણું બધું વિચારવું જોઈએ લાઈફ માટે, આપણા પોતાના માટે. જેમ્સ ક્લિયરની આ બુકમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે બા. એમાંથી મને એવું શીખવા મળ્યું છે કે પંચાયત કરવી નહીં કોઈની, પોતાનામાં ધ્યાન આપવું. એટલે એવું નથી લખ્યું, બટ આનો સારાંશ મેં તમને કહી દીધો. પંચાયત કરવી નહીં, પોતાનામાં ધ્યાન આપવું. એટલે એનું રીઝન એવું છે, એ બુકમાં છે ને એવું લખ્યું છે. જેમ્સ ક્લિયરની એક સ્ટોરી પહેલાં તો એ પોતાની કહે છે, પોતાની જે રિયલ લાઈફ સ્ટોરી કહે છે. એના પછી જેમ્સ ક્લિયર એવું કહે છે કે એક યુનિવર્સિટીમાં એને એક એડમિશન લીધું, અને એડમિશન લીધા પછી એમને ત્યાં જે એડમિશન લીધું હતું ને યુનિવર્સિટીમાં, ત્યાં જ એમને નાની નાની આદતો ઉપર ધ્યાન આપવાનું કહ્યું, બરાબર છે? હવે એમાં લખ્યું છે એવું કે તમારે જો કોઈ મોટું કામ કરવું હોય ને, બરાબર છે, તો તમારે નાની નાની આદતો ઉપર પહેલાં ધ્યાન આપવું પડે. હવે તમે આજથી 5 વર્ષ પહેલાં એવું વિચારતા હોય કે હું કરોડપતિ બનીશ, તો કરોડપતિ માટે તમારે ખર્ચો ઘટાડવો પડે અને બચત વધારે કરવી પડે, બરાબર છે? હવે તમે કમાતા હોય એનાથી વધારે પડતું તમે વાપરતા હોય તો કોઈ દી કરોડપતિ ન બનો. એને સારું ઉદાહરણ એક આપ્યું કે પ્લેનમાં બેઠા હોય, બરાબર છે? તો પ્લેનમાં બેઠા હોય ને તો પ્લેન ખાલી જરાક થોડીક 2 થી 3 ડિગ્રી ફરી જાય ને તો પણ એ એક ગામ જ્યાં જવાનું હોય ને ત્યાંથી બીજા ગામે પહોંચાડી દે, બરાબર છે? તો આ તો લાઈફ છે. તમે જો સારા વિચારો અને સારી આદતો નહીં કેળવો તો પછી એ તમને બીજા જ માર્ગે લઈ જવાનું છે. એને બહુ જ સારી વાત કીધી, અને આટલું એમાંથી મને શીખવા મળ્યું હજી સુધી. અને કે નાની નાની આદતો, કોઈ તમારે મોટું કામ કરવું છે, તમારી સારી સારી આદતોની લિસ્ટ બનાવો, ખરાબ આદતો છે એની લિસ્ટ બનાવો, અને વિચારો કે આ આદતો છોડીશ તો મારા 5 વર્ષ પછી મારું રિઝલ્ટ કેવું હશે. ઘણા લોકોને ચાની આદત હોય છે, જેમ કે પૂજા. હું પૂજાને કહું છું કે ચા પીશ તો તને અત્યારે ફાયદો ન, તને જરીક વાર માટે ફાયદો છે, બરાબર છે? પછી તું 5 વર્ષ પછી જોઈશ તો તને ડાયાબિટીસ લાવશે, એ બ્લડ પ્રેશર લાવશે, બરાબર છે? બધી જ વસ્તુ તને આપશે, મોટાપો આપશે, લાઈક શુગર છે એમાં, બરાબર છે? તો એ તમારી મેદસ્વીપણું તમારું વધારે, બરાબર છે? તે બધી જ વસ્તુ તમને આપશે. એના કારણે તમે તમારી ખરાબ આદતો જે કંઈ પણ છે એને અત્યારથી લિસ્ટેડ કરો, અને એને થોડી ઘટાડવાની કોશિશ કરો કે જેથી તમારું ધીરે ધીરે છૂટતું જાય. અને એ વસ્તુ તમને ત્યારે નહીં દેખાય, બરાબર? જે બુકમાં એવું પણ લખ્યું છે કે નાના પ્રયાસો તમે કરશો ને ત્યારે તમને એવું થશે કે ક્યારે આવશે રિઝલ્ટ, ક્યારે મળશે. તો હું આટલું શીખ્યો છું, અને તમને હજુ પણ હું શીખવાડતો રહીશ ધીરે ધીરે. તો હું જેમ પણ હું ધીરે ધીરે બુક વાંચતો રહીશ, એમ હું તમને ધીરે ધીરે બધા જ આના સારાંશ કહેતો રહીશ. તમે લોકો જોતા રહેજો. અને બા, શું કહેશો? તમારી છોકરીનો બર્થડે ગયો તો કેવો રહ્યો? સારો રહ્યો એમ? ક્યાં બાત હે. આજે ચા મૂકી છે પૂજાએ પહેલી વખત, તો પૂજા કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? સારો રહ્યો. નહીં ગાઈઝ, આજે મેં ચા નથી પીધી તો થોડું કતરું લાગે છે, પણ એવું બી કંઈ છે નહીં કે ભાઈ એના વગર હું નહીં રહી શકું, તો ચાલશે, બરાબર. અને એક વસ્તુ તો મેં નોટિસ કરી કે જ્યારે હું કરવાની શરૂઆત કરીશ ને પછી પૂજા કરશે. પહેલાં નહીં કે લાવો આદિત્યની પહેલાં હું કરું
પછી આદિત્ય મારી પાછળ કરવો જોઈએ. પહેલા આદિત્ય કરશે પછી પાછળ એનું ચાલુ થશે. એના વિશે શું કહેવા માંગો છો? બીકોઝ હું સેફ ઝોનમાં રહેવા માંગુ છું. એને સેફ ઝોન ના કહેવાય. વોટ એ કઈ બી આદિ કરે ને તો હું એમાં તો એવું થયું પેલા તું આ ચાખીલામાં ઝેર નથી ને પછી હું ખાઉં. બસ તમે લોકો જોતા રહેજો આજનો વ્લોગ અને કન્ટિન્યુ રહેજો. અત્યારે તો 10:30 થઈ ગયા છે ઉપર અને અત્યારે મારે બ્લોગ એડિટ કરવાનો છે પ્લસ મારો જે શેક છે એ બનાવવાનો છે, બધું જ કમ્પ્લીટ કરવાનું છે અત્યારે. તો તમે લોકો જોતા રહેજો. સો યસ ગાઈઝ, અમે બધા લોકો ભેગા થયા છીએ અત્યારે તમને એક વાત કહેવા માટે. અને ફર્સ્ટ ઓફ ઓલ કહેવા જાઉં તો કે મારી યુટ્યુબ ચેનલ પરથી મતલબ તે આ ફેમિલી ઓનલાઈન ફેમિલી જ કહેવાય એક જાતની. અમે બધા અત્યારે ફિઝિકલ ફેમિલી છીએ અત્યારે અહીંયા બધા છે તો, બટ તમે એક ઓનલાઈન ફેમિલી જુઓ જ્યાંથી એમને જોતા કમેન્ટ થ્રુ રિસ્પોન્ડ કરો છો કે તમારા વિડીયોઝ કેવા છે આ તે. બટ આ બધામાં મેં એક વસ્તુ નોટિસ કરી છે જે હું તમને શેર કરીશ, તમારી સાથે શેર કરીશ કે ઘણા બધા લોકો છે જે કેવા કે કનેક્ટેડ પીપલ કહેવાય, બરાબર છે, જે છે ને બધા સાથે આમ કનેક્ટ થઈ જતા હોય, બરાબર છે, થોડી ઘણી વાતચીત કરે અથવા તો થોડા ઘણા એની સાથે હળે બળે ને તો કનેક્ટ થઈ જાય એમ. સો એવા ઘણા બધા લોકો છે અમારી યુટ્યુબ ચેનલ પર પણ કે જે કેવું કે 1-2 વખત વિડીયો જોયા હશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે અને કેવું કે અમને એક ફેમિલી તરીકે જ જોતા હશે, બરાબર છે. સો એ એક સારી વાત છે. અને ઘણા બધા લોકો છે કે જે ડેઈલી કમેન્ટ્સ કરતા હોય છે, અમે લોકો જોઈએ જ છીએ, બરાબર છે. હું જનરલી ઘણી વખત વાંચતો હોઉં છું તમારા લોકોની કમેન્ટ, તો મને એક એવો ભાવ દેખાય છે તમારા લોકોમાંથી કે ભાઈ એક અમને એક ફેમિલી તરીકે જ જુઓ છો તમે કે ભાઈ કઈ રીતે રહેવું જોઈએ, કઈ રીતે વાતચીત કરવી જોઈએ. સો એ બધી વસ્તુ કઈ રીતે મસ્તી મજાક કરવો જોઈએ. ઘણી વખત અમારા લોકોની પણ ભૂલ હોય છે, એવું નથી હોતું. સો યસ, બિગ થિંગ એ કે અમારી ચેનલ પર અત્યારે 90,000 ઉપર સબસ્ક્રાઈબર જે ફેમિલી જે થઈ ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો બધા લોકોને કોંગ્રેચ્યુલેશન્સ, બરાબર છે કે થઈ યસ કે થઈ ગઈ છે અને બહુ જ સારી વાત છે. અને આ જે કહું ને કે 0થી લઈને અહીંયા સુધીની મહેનત તો હું બધાને પૂછીશ કે કેવી રહી. પૂજા, તું કે તારો એક્સપિરિયન્સ કેવી રહી? એક શબ્દોમાં કહેવા જાય તો કેવું કહીશ તું આને? 0થી લઈને અત્યારે 90,000 થયા છે ત્યાં સુધી. લાખ તો હજી થવાના છે, અરે થશે. એક શબ્દમાં કહેવા જવું તો એ અનએક્સપેક્ટેડ હતું, બિકોઝ અમે લોકોએ નહોતું વિચાર્યું. જ્યારે અમે લોકોએ યુટ્યુબ સ્ટાર્ટ કર્યું, વિડીયોઝ વ્લોગ્સ બધું ચાલુ કર્યું, ત્યારે અમે લોકોએ એક 1% બી નહોતું વિચાર્યું કે અમારા 100K સબસ્ક્રાઈબર્સ પણ થશે. એન્ડ બસ એમ જ મજાક મસ્તીમાં ચાલુ કર્યું હતું અને આજે આટલી મોટી ફેમિલી બની ગઈ. તો થેન્ક યુ સો મચ એ દરેક એક સબસ્ક્રાઈબરને જેને અમને આટલે સુધી પહોંચાડ્યા છે. અને આજ પણ મતલબ ઘણા લોકો અમને મળતા હોય છે, જેટલા પણ સબસ્ક્રાઈબર્સ છે ઘણા લોકો મળતા હોય છે અને એ લોકો કહેતા હોય છે કે અમને એવું જ લાગે છે કે આ અમારું જ ફેમિલી છે. અને અમને ખબર છે કે લાઈક કેવું કે જે પોતાનું હોય, જે ઘરમાં રહેતું હોય એને ખબર હોય કે કઈ વસ્તુ કઈ જગ્યા પર હોય. બસ એ રીતનું છે કે એ લોકોને પણ અમારા ઘરની બધી જ ખબર છે, મતલબ તમને લોકોને પણ અમારા ઘરની બધી જ ખબર છે. તમે એક એવી ફેમિલી છો જે અત્યારે અમારી પાસે નથી પણ એ હંમેશા એ વસ્તુનું ફીલ રહે છે. અને જ્યારે બી અમે લોકો વ્લોગિંગ કરતા હોય છે ત્યારે બી મગજમાં એમ જ હોય છે કે અમે મતલબ એવું નથી વિચારતા કે સામે કેમેરો છે, એવું જ લાગે કે સામે એ લોકો છે, અમારી જ ફેમિલી છે જેને અમે લોકો એક્સપ્લેન કરી રહ્યા છીએ. તો અત્યાર સુધીનો સફર તો બહુ જ મસ્ત રહ્યો છે અને આગળ પણ તમે આવી રીતે જ અમને સપોર્ટ કરતા રહેજો. એન્ડ થેન્ક યુ. અમારા ઘરની એક નાની વસ્તુ પણ આવી છે તો એ બી તમારા કારણે છે, બિકોઝ ઓફ યોર સપોર્ટ. તો થેન્ક યુ સો મચ. બરાબર. તો હવે મમ્મીને પૂછીશ કે તું એક વાક્યમાં કહીશ કે શબ્દોમાં કહીશ તો કઈ રીતે કહીશ? એક શબ્દમાં કહે તો વ્લોગિંગ એક જાતની આંધળી મહેનત છે, કારણ કે આમાં આખો દિવસ વ્લોગિંગ કરવું પડે છે, પછી આખા દિવસનું જે વ્લોગિંગ કર્યું એની એડિટિંગ કરવું પડે છે, એમાંય બહુ મહેનત પડે છે. તો આ એક જાતની સખત મહેનત જ છે. જેટલું સહેલું લાગે છે એટલું આ છે, સહેલું છે નહીં વ્લોગિંગ કરવું. તો મારા આદિ ને પૂજા આખો દિવસ મહેનત કરતા હોય છે, ભલે અમે એને સપોર્ટ કરીએ છીએ પણ એ લોકો આખો દિવસ વ્લોગિંગ કરે, એડિટિંગ કરે. તો એક જોતા એમ કહે તો વ્લોગિંગનો મોટો ભાગ છે એ આદિ અને પૂજા છે. અને વધારે તો તમારા લોકોનો સપોર્ટ છે, જેથી કરીને તમે એટલા સપોર્ટ કરો છો અમને, એટલા માટે અત્યારે આ પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા છે. 0થી લઈને 1 લાખ સબસ્ક્રાઈબર
અમે અત્યારે પહોંચવા આવ્યા છીએ. તો તમારો બધાનો દિલથી થેન્ક યુ સો મચ. હું બધાની કમેન્ટ રીડ કરું છું, તો દિલથી થેન્ક યુ સો મચ બધાને, અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. વાહ વાહ, બહુ આમ ભાષણ આપતી હોય, આમ ઓલું નો પ્રચાર કરતી હોય, આમ મોદી જેવી સ્પીચ આપી દીધી. હવે દ્રષ્ટિને પૂછીશ કે દ્રષ્ટિ શું કહેવા માંગશે એક શબ્દમાં જો કહેવા જઈએ તો? એક શબ્દમાં કહેવા જાઉં તો એમ કે કંઈ શબ્દ જ નથી બોલવા માટે. તો રહેવા દો. અરે એવી રીતે નહીં, પણ એ આમ કે મને પ્રાઉડ છે મારા ભાઈ અને ભાભી ઉપર, કારણ કે આદિત્ય જ્યારે 2019માં ટિકટોક હતું ત્યારેનો એ એટલી આમ સખત મહેનત કરતો ને કે અમને આમ લાગતું જ નહોતું કે અહીંયા સુધી પહોંચશે. એમ મોટા પપ્પા પણ કહેતા કે તું યુટ્યુબ ચાલુ કર, પણ એને એ ત્યારના સમયમાં એને કરી દીધું હોત ને તો અત્યારે અમારા સબસ્ક્રાઈબર તો આમ પૈસા વાળો હતો વધારે. એમ કે તો બહુ જ ત્યારનો નસીબમાં હોય એ પ્રમાણે થાય એનું. પણ અત્યારે પણ અમને આમ વિચાર્યું નહોતું ને એટલું બધું થઈ ગયું કે આમ 1 લાખ સુધીના આમ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને આવી જ રીતે તમે લોકો આદિત્યને અને પૂજાને સપોર્ટ કરતા રહેજો. અને બસ હું એટલું જ કહેવા માંગીશ. થેન્ક યુ સો મચ. ખાસ કરીને કહીએ ને તો એના પપ્પાને થેન્ક યુ કહેવું પડે, કારણ કે એને યુટ્યુબ એને સ્ટાર્ટ કરાવ્યું છે. આદિને ક્યારના કહેતા કે તું યુટ્યુબ ચાલુ કર, પણ એને બહુ ફોર્સ કરીને આદિને આ યુટ્યુબ ચેનલ ચાલુ કરાવી છે. એટલે એને આપણે દિલથી થેન્ક યુ કહેવું જોઈએ. એનો તો પહેલો આભાર છે કે અમને જન્મ આપ્યો બે થઈને, બરાબર છે. એટલે યુટ્યુબ સ્ટાર્ટ એને જ કરાવ્યું ધરારી કે નહીં તું ચાલુ કર. ત્યારથી પછી આદિએ વ્લોગિંગ ચાલુ કર્યું અને ધીમે ધીમે કરીને અત્યારે અમે અહીં સુધી પહોંચ્યા છીએ. કે કેવી 0 થી લઈને અત્યારે 90,000 પહોંચ્યા, શું લાગ્યું તમને એમાં? મારો આદિ અને મારી પૂજા બેયની ખૂબ મહેનત છે, અને અમે એને પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ, અને તમે પણ કરતા રહેજો. વાહ, કેમ રોવાઈ જાય? કેમ રોવાઈ ગયું? ખુશીમાં હજી તો 1 લાખ સિલ્વર બટન આવશે. હજી 1 લાખ જણા થાય, બરાબર હે? તમને હાજર નજરમાં રાખે અને તમને અટાણથી પ્રગતિ મળે. એ તો તમારા હારા કરમ કરેલા હે તે અમને મળે. ઈચ્છા છે તમારા હારા કરમ કરેલા હે ને એટલે અમને બધું મળે છે. ભગવાન તમને દે, હજી વધુ ને વધુ દે. હા, એ તો એમ જ છે, પણ મેઇન વસ્તુ કેવી છે કે મહેનત કરો તો બધું મળે, ફળ મળે. મહેનત કરો તો ફળ મળે. તમે જોવો જ છો ને કે કેમ આખો દી આંધળાની જેમ કરતા હોય બધી વસ્તુ. હા, રાતે હોતે કેવા ટાણા સુધી કામ કરતા હોય મજાના, અને આનંદ કરતા હોય. અમે બધા એને સપોર્ટ કરીએ, અમે એને જેમ કે એમ કરી દઈએ, અને અમને બહુ મજા આવે છે. અને બહુ ને તમે હોતે એને સપોર્ટ કરજો. બસ બીજું તો હું હોય. વાહ, ક્યાં વાત હે. તો તારી પાસે જ તો બસ કંઈ નહીં, આ જ વસ્તુ કહેવી હતી તમને લોકોને કે અમે જે 90,000 સુધી પણ પહોંચ્યા છીએ તો એ કંઈ બહુ જ ઇઝીલી નહોતું. આ જે સફર હતો એ, અને હવે 1 લાખ થવા જઈ રહ્યા છે તો અમે બહુ જ એક્સાઇટેડ છીએ કે 1 લાખનો આંકડો ક્યારે દેખાશે અમારી ચેનલ ઉપર. સો વી આર વેરી એક્સાઇટેડ ગાઈઝ. અને મેઇન વસ્તુ તો કેવી છે કે કન્સિસ્ટન્સી, બરાબર છે, જે રહેવું જોઈએ, બટ અમે લોકો નથી રહેતા. પર્સનલી હું નથી રહેતો, બિકોઝ એનું રીઝન છે કે અમારે આમથી આમ તમને લોકોને ખ્યાલ જ છે જે લોકો ડેઈલી અમને જોવે છે. અને મને એક વસ્તુ જોઈને બહુ જ ખુશી થતી હોય છે કે જે લોકો છે ને કમેન્ટ્સ કરતા હોય ને કે આદિભાઈ આ મમ્મીને કેવું છે, હમણાં જ કોઈકે કમેન્ટ કરી હતી કે મમ્મીને કેવું છે આ છે. સો એ કમેન્ટ જોઈને આમ ખુશી થતી હોય છે કે એક ફેમિલી મતલબ કોઈક મેમ્બર હોય ને, ફેમિલીનો મેમ્બર હોય, એ પૂછતો હોય કેવું છે કહેજો તો, એટલે એ રીતનું ફીલ થાય છે. સો એ બી બહુ જ સારું છે. અને બસ કંઈ નહીં, તમને અમારા લોકોની ફેમિલીમાં શું અલગ દેખાય છે? ઘણા બધા લોકો વ્લોગ્સ બનાવે છે ગુજરાતીમાં. ઘણા બધા લોકોના વ્લોગ્સ હું પણ પર્સનલી ઘણી વખત જોતો હોઉં છું, તો એમાંથી પણ હું નાની વસ્તુ શીખતો હોઉં છું અને હું મારી ચેનલ પર ઇમ્પ્લિમેન્ટ કરતો હોઉં છું. નોટ કોપી, હું ઇમ્પ્લિમેન્ટ કરું છું. હું એક શું કહેવાય ઇમ્પ્રૂવ કરું છું કે
એનાથી પણ થોડુંક મારાથી સારું થઈ શકે. એને તો સારું કર્યું જ હોય છે, પણ એનાથી પણ સારું છે ને અમે લોકો કરી શકીએ એમ. અને ઘણા બધા ગુજરાતી વ્લોગર્સ છે જેને હું મારી ઇન્સ્પિરેશન માનું છું. મોસ્ટલી તો ગુજરાતના જેટલા પણ ફેમિલી વ્લોગર્સ છે એને બધાના અમે વ્લોગ 1-2 વાર તો જોયેલા છે. મમ્મી તો જોતી જ હોય છે કારણ કે એનામાં એ જ આવતું હોય છે બધું. એટલા માટે સો આ બધી વાત તમને મારે શેર કરવી હતી. એમ જોવા જઈએ તો આદિ બહુ જ મહેનત કરે છે. લાઈક મારું કામ હશે ને એ છૂટી જશે, પણ છે ને આદિ એવી રીતે મહેનત કરે છે ને કે કોઈ બી નાની નાની વસ્તુ હોય ને તો એનો વ્લોગ લેવાનો નહીં ભૂલે. એડિટિંગ ભલે રાત્રે 2 વાગ્યા સુધી એ જાગે, પણ એ 2 વાગ્યા સુધી એડિટિંગ એનું પૂરું કરશે. તો આમાં મારું વધારે ના કહી શકાય, પણ આદિ તો એની તો વાત જ અલગ છે. કહેવાય તો જઈએ જોવા જાય તો કહેવાય તો બધાનું જ, આખી ફેમિલી જ કહેવાય. જેટલા પણ મારી ચેનલ પર એક વ્યક્તિ જેટલા બી આવેલા છે બરાબર છે, એ બધા લોકોને થેન્ક યુ સો મચ કે જે અમારા વ્લોગમાં બોલ્યા છે, અમારા વ્લોગમાં આવ્યા છે. એના માટે પણ થેન્ક યુ સો મચ કે એ બધાથી પણ અત્યારે અમે લોકો આગળ છીએ. એ બધાને લઈને અત્યારે અમે આગળ છીએ એમ કે બધાનું કહેવાય. મારું તો હું તો ખાલી એક ભાગ છું. એ ભાગ એ વસ્તુ કહેવાય કે છે ને આદિથી જ વ્લોગ આવે છે, સમજો છો? એ વસ્તુ કહી શકો. હું એટલી લેઝી છું અને અમુક મારા બી કામ હોય છે એટલે હું એટલી નથી પહોંચી વળતી, પણ આદિ એનું ફિક્સ ટાઈમિંગ પર બ્લોગ આવી જ જાય છે. અમુક રીઝન્સના કારણે ક્યારેક નથી મુકાતો, બટ એને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે બ્લોગને. તો હવે જે 90,000 થયા છે તો હું તમને એક કામ આપીશ ખાલી. તો એ કામ તમારે એ કરવાનું છે કે તમારા આજુબાજુ તમારા ફેમિલીમાંથી જેટલાના મોબાઈલ મળે એટલામાંથી બસ ખાલી આદિત્ય ગોસ્વામી લખી યુટ્યુબ પર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ભલે એ બ્લોગ જોવે ના જોવે બરાબર છે, પણ એ જે 1 લાખનો આંકડો છે ને એ અમારે જલ્દી જોવો છે બરાબર છે. અને મેઇન તો પપ્પાને બહુ એવો હરખ છે કે 1 લાખ થઈ જાય એમ બરાબર છે. અને એ તો બીજાના જોતા હોય ને 1 લાખ, જો આને થઈ જાય યાર આપણે બાકી, એટલે જે એને જોવું છે બરાબર છે. તો બસ ખાલી એક કામ કરજો નાનું એવું કે આજુબાજુમાંથી જેનામાંથી મળે બસ ખાલી એને લઈ અને જો અમને રેગ્યુલર જોવાવાળા વ્યક્તિ હોય તો બસ ખાલી આટલું કામ કરજો કે આજુબાજુના જેટલા પણ મોબાઈલ હોય ને એનામાંથી બધામાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બસ. સો યસ 90,000 થયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ કહેવું તો મારા ફેમિલી વતી તમને બસ. તો કંઈ નહીં, થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી. તો બસ તમારા બધાને આ જ કહેવું હતું, તમને કહી દીધું છે અમે બધા. તો તમને કેવું લાગ્યું કહેજો બધાનું સાંભળીને. તો કંઈ નહીં બીજું તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. પૂછીશ કે એક શબ્દમાં એને કહેવું હોય તો એ કઈ રીતે કહેશે, તો તું શું કહીશ? એક શબ્દમાં કહીએ તો આને છે ને પેલા આને અહીંયા ભરાઈ દે. નહીં ભરાવું નથી તો એના હાથમાં અહીંયા રાખજો, અહીંયા. હા બસ એમ રાખો. ચલો અને આમ પકડી લે બસ બસ. હા તું શું કહીશ? હું એક શબ્દમાં કહું તો આ વ્લોગિંગ એ થઈ જાય. થેન્ક યુ બધાને, એના પપ્પાને ખાસ થેન્ક યુ કહે. બરાબર. એ અત્યારે નથી, બાકી તો આમાં વિડીયોમાં આવી જાય. હા હજી આવ્યા નથી એટલે અરે સો મચ યુટ્યુબ ફેમિલી. ફરી એકવાર ચલો બા બોલજો. થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી. થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી. હાયરે બોલવાનું બધા. હાય No, હાય. ને 3, 2, 1 એટલે 1 એ પછી કહેવાનું. બસ ચલો. 3, 2, 1. Thank you so much YouTube family. It's all about you. ફરી પાછું ઈ ન બોલતી, ફરી પાછું 3 2 1 એક્શન.